દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂર બાદ અનેક પરિવારો જીવન જરૂરિયાત વસ્તુઓથી વંચિત બન્યા છે। આ પરિસ્થિતિમાં નવસારી જિલ્લાના પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી અનોખી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગણદેવી તાલુકાના વાઘરી ગામમાં આર્થિક રીતે પછાત પૂર પીડિત પરિવારોને વિવિધ પ્રકારની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું। રાહત સામગ્રીમાં એજ્યુકેશન કીટ, હાઇજેનિક કીટ, સાડી, નાઇટી, ધાબળા, તારપતરી, ટુવાલ, ડોલ, પ્લાસ્ટિકના પીપ અને કેરબા 10 લીટરના પીવાના પાણીના જાર, વાસણ સાફ કરવાનું લિક્વિડ, ફિનાઇલ, નાવાનો અને કપડાં ધોવાના સાબુ, ટૂથબ્રશ, ટૂથબ્રશ, ઓઇલ સહિત દૈનિક ઉપયોગી અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ઉપરાંત બાળકોને નોટબુક, પેન્સિલ, બોલપેન અને રબર જેવી શૈક્ષણિક સામગ્રી પણ અપનાવવામાં આવી હતી। જિલ્લામાં અતિશય વરસાદના કારણે જે ગંભીર પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી એને ધ્યાને લઈને આજે જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા સંયુક્ત રીતે રોજમર્રા દૈનિક જીવનની વસ્તુઓ, પાઠ્યપુસ્તકો, નોટબુક્સ અને અન્ય વિવિધ ઉપયોગી સામગ્રી જિલ્લાના વિવિધ ખૂણાઓમાં પોતાની રીતે સેવા ભાવ ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે। હું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લાના પત્રકારોની આ કામગીરીને બિરદાવું છું અને આ કામથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં જોડાવા માટે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને, NGOsને અને અલગ અલગ એસોસિએશન્સને અપીલ પણ કરું છું। આ નવસારી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ ભારે વરસાદ થયો હતો, જેમાં ખૂબ અતિવૃષ્ટિ થઈ છે અને અમુક ગામડાઓમાં પણ નીચાણવાળા જે ગામડાઓ છે એમાં પણ ખૂબ નુકસાન થયેલ છે। લોકોના ઘરો તબાહ થઈ ગયા છે અને જે ખાવા પીવાની જે જીવન જરૂરી વસ્તુઓ છે એ પણ બધી તણાઈ ગઈ છે અને ઘર વખરીના સામાન પણ આ પૂરમાં નીકળી ગયો છે। તો આ જે નવસારી જિલ્લાના જે મીડિયા કર્મીઓ છે, જે પત્રકારો છે, જે ઇલેક્ટ્રોનિક ગણો, પ્રિન્ટ મીડિયા ગણો, તમામ પત્રકાર ભાઈઓ તરફથી આજે ગણદેવીના વાંગણી ગામે, જે વાંગણી ગામમાં ખૂબ જ મોટું નુકસાન છે, છોકરાઓના ભણવાના માટેના જે પાટી પેન છે, બોલ પેન છે કે નોટબુકો છે એ પણ આજે પૂરમાં ખરાબ થઈ ગયા છે અને એમની જીવન જરૂરી વસ્તુઓ પણ, જે અનાજ છે, દવાઓ છે કે પીવાનું પાણી છે એ પણ ત્યાં રહ્યું નથી। તેમાં આ જે પત્રકાર મિત્રો નવસારી જિલ્લાએ આજે આ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે કે આ વાંગણી ગામે જઈને જે એમની જીવન જરૂરી વસ્તુઓ છે, બાળકો માટે જે ભણવાની વસ્તુઓ છે એ એકઠી કરીને આજે ત્યાં આપવા માટે જઈ રહેલ છે। એ બદલ હું નવસારી જિલ્લાના તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવું સારું કાર્ય હંમેશા કરતા રહે। હંમેશા પત્રકારોને અલગ નજરથી જોવામાં આવે છે, પણ આ એક ઉમદા અને ઉત્કૃષ્ટ કાર્ય આજે અમારા પત્રકાર મિત્રો નવસારી જિલ્લા તરફથી કરવામાં આવી રહેલ છે। તે બદલ તેમને નવસારી જિલ્લા પોલીસ વતી હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। નવસારી મીડિયા જગતે પોતાની નૈતિક જવાબદારી સમજીને આજે ગણદેવી તાલુકાના વાંગરી ગામ જે સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યું છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ભેગા થયા છે અને ત્યાં એ લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરી અત્યારે સાંજે તેમને પહોંચતું કરવાનું એક આયોજન કર્યું છે। બાળકો માટે નોટબુકો હોય કે ઘરમાં ફિનાઇલની જરૂર હોય કે કપડાની જરૂરિયાત હોય, અનાજ પાણીની જરૂર હોય, તમામ રીતે એ લોકોને સહાયરૂપ થવા માટે નવસારીનું મીડિયા જગત પોતાની જવાબદારી સમજીને નીકળ્યું છે। વરસાદ જ્યારે ખૂબ વરસતો હતો, શહેરમાં રેલની પરિસ્થિતિ હતી, ત્યારે મીડિયા જગતના અનેક મિત્રો પૂરના પાણીમાં રહીને પણ પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા હતા અને લોકોને સચેત કરતા હતા। આ પણ એક ખૂબ મોટું સેવાકીય કામ હતું, કારણ કે જો સમયસર ચેતવણી કે એ લોકોને જાગૃત નહીં કરવામાં આવે તો ખૂબ મોટી જાનહાનિ પણ થાય કે ગંભીર ઇજાઓ પણ થાય એવી પરિસ્થિતિ હતી। ત્યારે કેટલાય મિત્રો આ પોતાના જાનને જોખમમાં મૂકીને પણ પોતાની કામગીરી કરતા રહ્યા હતા। તે તમામ મિત્રોને પણ હું અભિનંદન પાઠવું છું। આ સેવા કાર્યો નિરીક્ષણ કરવા પહોંચેલા જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણી અને નાયબ પોલીસ અધિક્ષક SK રાયે પત્રકારોને સેવા ભાવનાની બિરદાવી હતી। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જણાવ્યું કે આપત્તિના સમયમાં સમાજના દરેક વર્ગોનો સહયોગ મહત્વનો હોય છે અને નવસારીના પત્રકારને સમાચાર આપવાની સાથે સમાજ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે। સમાચારની સાથે સમાજ સેવાની ભાવના જીવંત રાખવી નવસારીના પત્રકારો આ પહેલ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે। ઉમેશ સોની, નવસારી।